તો આજ તો આપણે છે ને પાછો એક મસ્ત નવીન વિડીયો લઈને આવ્યા છે. ચોમાસામાં ખૂબ જ કામમાં લાગે ને એવી આપણે 4 થી 5 ટિપ્સ આજે બતાવવાના છીએ. તો હવે આ ડબ્બીની અંદર આપણે એવી વસ્તુ ભરવાની છે કે જેનાથી ઘરમાં મચ્છર ના ટકે. તો દોરી બનાવવા માટે જો આ મેં 2 મેટલની બંગડી છે, મારી પાસે જૂની નકામી પડેલી છે એ લીધી છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો આજ તો આપણે છે ને પાછો એક મસ્ત નવીન વિડીયો લઈને આવ્યા છે. ચોમાસામાં ખૂબ જ કામમાં લાગે ને એવી આપણે 4 થી 5 ટિપ્સ આજે બતાવવાના છીએ કે જે રોજિંદા જીવનમાં કામમાં આવે છે અને ખૂબ જ ઉપયોગી છે. ઘરમાં મચ્છર માખી અત્યારે ખૂબ જ થતા હોય છે, તો એનેથી છુટકારો કઈ રીતે મેળવવો કે ઘરમાં જીવજંતુ ન થાય. પછી આપણે એક અત્યારે હું તમને પહેલેથી નહીં કહી દઉં બધી ટિપ્સ, જેમ જેમ જોશો ને તો મજા આવશે. જો પહેલેથી કહી દઈશ તો નહીં મજા આવે, પણ એક એક આપણે કહેતા જઈશું અને બતાવતી જઈશ. તો હાલો, અને ખૂબ જ મજા આવશે અને કામની ટિપ્સ છે બધી, અને બધાય ઘરે વસ્તુ હશે ને એમાંથી જ કરી શકશે એવી છે. તમારે બહારથી કાંઈ લાવવું નહીં પડે. ચાલો, તો સૌથી પહેલાં તો છે ને અત્યારે ચોમાસામાં વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મચ્છર ખૂબ જ થતા હોય છે. તો ઘરમાં મચ્છર ન થાય તેના માટે આપણે ખાસ ટિપ્સ લઈને આવ્યા છીએ. ઘણા બધાને ખબર હશે, પણ જેને ના ખબર હોય તેના માટે આ છે, અને ઘરમાં પડેલી વસ્તુમાંથી જ આ બની જશે. તો સૌથી પહેલાં તો છે ને મેં આવી પ્લાસ્ટિકની નાની ડબ્બી લીધી છે. આવી ડબ્બી છે ને ચટણીમાં કે આપણે કોઈ પણ કાંઈ વસ્તુ ફૂડની લીધી હોય ને તો એમાં આવતી હોય છે. આ એ ડબ્બી છે. તો આ ડબ્બીમાં મેં છે ને કાંટા ચમચી ગરમ કરી અને આ રીતે હોલ પાડી દીધા છે. જો 3 થી 4 જગ્યાએ હોલ પાડ્યા છે. તો હવે આ ડબ્બીની અંદર આપણે એવી વસ્તુ ભરવાની છે કે જેનાથી ઘરમાં મચ્છર ના ટકે. તો શું ભરવાનું છે હું તમને બતાવું. તો સૌથી પહેલાં તો આ 6 થી 7 નંગ છે ને લવિંગ લીધા છે, અને 2 થી 3 આ ટુકડા તમાલપત્રના લીધા છે, અને આ છે કપૂર. કપૂર છે ને એ કીટનાશક માટે ખૂબ જ ઉપયોગી હોય છે, અને ઘરમાં સુગંધ પણ ફેલાય છે એનાથી. તો બે રીતે કામમાં આવે કે મચ્છર પણ ન આવે અને ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય. તો આનો ઉપયોગ આપણે કરવાના છે. અને કપૂર છે ને જો 2 રીતના આવે છે. એક તો આવી ડબ્બીમાં આવે, તો એ આ ગોળી ટાઈપ આવે છે આવા, અને એક આ રીતના આવે છે. તો મારી પાસે બંને છે. તો આપણે બેયનો ઉપયોગ કરીશું થોડો થોડો. હવે આ ડબ્બીની અંદર છે ને આપણે બધી જ વસ્તુ લઈ લેવાની છે. તો 6 થી 7 નંગ આપણે લવિંગ લીધા છે. આ તમાલપત્ર પણ અંદર રાખી દઈશું. આપણે એક આ રીતનું છે એક કપૂર રાખી દઈશું, અને 3 થી 4 આપણે આ ગોળી છે એ રાખી દઈશું. હવે આ ડબ્બીને આપણે બંધ કરી દેવાની છે. આની અંદર આ જે હોલ છે ને એના લીધે આ બધી જ વસ્તુની સુગંધ અને જે એની ઇફેક્ટ હોય એ બધી ફેલાશે. તો હવે આ ડબ્બી છે ને એને તમારે ઘરના કોઈ પણ ખૂણામાં ગમે ત્યાં તમે મૂકી દઈ શકો, એટલે આખા ઘરમાં આની સુગંધ ફેલાશે. અને તમે દરેક રૂમમાં આવી એક ડબ્બી રાખી દો એટલે ક્યાંય પણ મચ્છર નહીં થાય અને માખી પણ નહીં થાય. મચ્છર અને માખીથી અને કોઈ પણ જાતના જીવજંતુ હશે ને તો એ પણ નહીં રહે. એટલો ફાયદો આ વસ્તુ આપે છે. તો આ હતી આપણે મચ્છર માખી અને કોઈ પણ જીવજંતુથી છુટકારો મેળવવા માટેની ટિપ્સ. તો એ કેવી લાગી કહેજો જરૂર. અને હવે આપણે ખૂબ જ જરૂરી બીજી ટિપ્સ બતાવી રહ્યા છીએ કે આપણે ચોમાસામાં છે ને કપડાં સૂકવવામાં ખૂબ જ તકલીફ પડે છે. ઘરમાં જો દોરી બાંધીએ તો દોરી હાલવા ચાલવામાં નડતી હોય છે. કપડાં સૂકવીએ એટલી વાર તો બરાબર છે, પણ જ્યારે આપણે કપડાં સૂકવી લઈએ છીએ પછી જો દોરી બાંધેલી જ હોય તો આપણે ઘણી બધી તકલીફ થતી હોય છે હાલવા ચાલવામાં. તો આજે આપણે એવી દોરી બનાવીશું કે તમારે કપડાં સૂકવવા છે ત્યારે ફટાફટ તમે લગાવી દઈ શકો, અને જ્યારે કપડાં સુકાઈ ગયા તો તમે ફટફટ દોરી કાઢી શકો. એવી દોરી આપણે બનાવશું, અને એ પણ આપણે બનાવીશું માત્ર 2 બંગડીની મદદથી. જો તમારી પાસે 2 નકામી બંગડી હશે ને, એ રસની બંગડી નહીં પણ એલ્યુમિનિયમની જે બંગડી આવે છે ને, મેટલની બંગડી,
એવી બે નકામી બંગડી હશે ને એટલે એનાથી તમે દોરી સરસ બનાવી શકશો. તો એ પણ હું તમને બતાવી દઉં. તો દોરી બનાવવા માટે જો આ મેં બે મેટલની બંગડી છે મારી પાસે જૂની નકામી પડેલી છે એ લીધી છે. અને મેટલની બંગડી લ્યો ને તો એ આવી જાડી બંગડી હોય છે, એકદમ મજબૂત આવે છે ને એ જે આવી આવે છે ને એકદમ પોચી કે તમે આમ કરો ને ત્યાં વળી જાય એવી બંગડી આપણે ઉપયોગમાં નહીં આવે, કારણ કે આપણે કપડાં સૂકવવાના છે. આવી બંગડીનો જો તમે ઉપયોગ કરશો કપડાં સૂકવવા તો એ દોરી રહેશે નહીં. પણ જે આ એકદમ મજબૂત બંગડી આવે છે ને કે તમે આમ વાળશો ને તો બહુ જ એકદમ મુશ્કેલીથી આ બંગડી વળશે. એવી બંગડી હશે ને તો તમારું કામ થશે. આને આપણે વાળવાની છે પહેલાં તો ડબલ આ રીતે દબાવશો ને એટલે વળી જશે. અને આપણે પકડ પણ રાખ્યું છે, જો હાથેથી ન થાય એવી મજબૂત હોય ને તો પકડથી પણ તમે વાળી શકો. હવે આ બંગડીને આપણે વાળી દીધી છે ને તો એના છેડે આપણે આ દોરી લીધી છે, દોરી બાંધી દેવાની છે આ રીતે. જો હજી જોજો આ રીતે આપણે એકદમ આસાન જ છે. આ દોરી બાંધી દીધી. આ દોરી આપણે બાંધી દીધી છે અને હજી આને આપણે થોડુંક દબાવી દઈશું. આ બંને છેડા છે ને ભેગા થવા જોઈએ થોડાક. આ છે ને એકદમ મજબૂત બંગડી છે. બસ આટલું વળી જાય એટલે થઈ જશે. તો હવે આગળનો ભાગ છે એ આપણે પકડની મદદથી પકડી અને આ રીતે વાળી લેવાનો છે. મજબૂત બંગડી છે એટલે પકડ, અને પકડ જો તમારી પાસે ન હોય ને તો સાણસીનો ઉપયોગ તમે કરી શકો છો. તો જો આ રીતનું હૂક બની ગયું છે આ. અને આનો ઉપયોગ કઈ રીતે કરવો ને એ પણ હું તમને હમણાં બતાવું. આપણે બંને સાઈડ રીતે લગાવવાની છે બંગડી. એ બે સાઈડ લગાવી દઉં ને પછી તમને બતાવું કે ઉપયોગ કઈ રીતે કરવાનો છે. અને જો તમારે બંગડીનો ઉપયોગ ન કરવો હોય ને તો તમારી પાસે આવી કડી હોય ને તો આ બંગડી આ રીતે લગાવવાની જરૂર નહીં પડે. આ કડી હશે તો પણ ચાલશે. પણ આપણે અત્યારે એ રીતનું બતાવ્યું છે કે તો આ બંગડી તો બધાની પાસે હોય જ, એટલે બંગડીથી બહુ સરસ આ હૂક બની જશે. તો બે સાઈડ લગાવી દઉં પછી આપણે આને લગાવીને પણ જોઈએ. તો આ દોરીના બંને છેડે આપણે આ રીતે જો બંગડીના હૂક બનાવી લીધા છે. હવે આને આપણે કઈ રીતે લગાવવાને એ હું બતાવી દઉં છું. તમારા ઘરમાં જો રૂમમાં સામસામે બારી હોય અથવા તો આને તમે કોઈ ખીલીમાં લગાવશો ને તોય થઈ જશે. પણ સામે સામે જો બારી હશે કે કાંઈ પણ તમે આ હૂક લગાવી શકો એવી જગ્યા હશે ને એટલે સામે સામે તમે લગાવી શકશો. જ્યારે કપડાં સૂકવવા છે તો ફટાફટ આ રીતે લગાવી શકો. અને જ્યારે સુકાઈ જાય કપડાં તો દોરી કાઢી અને વાળીને મૂકી દેવાય. એ રીતની આ દોરી સરસ બને છે. આવું હૂક છે. અને અત્યારે હું તમને બહાર એટલા માટે બતાવું છું કે ચોમાસાના કારણે છે ને ઘરમાં બહુ અંધારા જેવું લાગે છે, એટલે આપણે બહાર બતાવી રહ્યા છીએ. જો આ રીતે બારી હોય ને તમારી અહીંયા આવી પટ્ટી હોય ને તો આ રીતે લગાવી શકાય. અને પછી એનો બીજો છેદ આપણે બીજી જગ્યાએ લગાવીશું. જો બીજો છેડો પણ આપણે લગાવી દીધો અને આ રીતે આખી દોરી આવી જાય. અને તમારે જ્યારે કાઢવી હોય તો એ આસાની રહી. અને તમે ફટાફટ કાઢી નાખો આ રીતે અને પછી વાળીને મૂકી શકો. તો આ હતી આપણી ખૂબ જ કામની બીજી ટિપ્સ ચોમાસા માટે સ્પેશિયલ. અને હવે આપણે બતાવશું કે ચોમાસામાં છે ને ઘરમાં માખીઓ ખૂબ જ આવતી હોય છે. તો ઘરમાં છે ને આ એક હું ટિપ્સ બતાવું છું ને એ ટિપ્સ તમે અપનાવશો ને તો ઘરમાં બિલકુલ માખી નહીં આવે. તો ઘરમાં માખી ન આવે એના માટેનો આપણે ટિપ્સ છે આ. તો અમે 2 ચમચી જેટલું મીઠું લીધું છે. મીઠું તમે કોઈ પણ લઈ શકો, સાદું હોય એ ચાલે. જે એકદમ સિમ્પલ મીઠું આવે છે ને એનો ઉપયોગ કરો તો ચાલે. આ 2 ચમચી લીધું છે અને એને આપણે સાદા પાણીમાં જ એડ કરવાનું છે. અને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે અને આ પાણીથી આપણે પોતા કરવાના છે. જો આ મીઠાવાળા પાણીથી પોતા કરશો ને એટલે માખીઓ બિલકુલ નહીં આવે. તો આ હતી આપણે ત્રીજી ટિપ્સ. અને હવે આપણે ચોથી ટિપ્સ જોઈ લઈએ. હવે આ જે ટિપ્સ છે એ આપણે કિચન માટેની છે કે આપણે ચોમાસામાં છે ને મીઠું રહ્યું ને ભેજવાળું થઈ જતું હોય છે. ગમે તેમ સાચીએ ને પણ એમાં ભેજ તો થઈ જ જાય.
તો મીઠાની અંદર ભેજ ન થાય તેના માટે શું કરવું, કઈ રીતે બરણીમાં મીઠું ભરવું એ હું આજે તમને બતાવીશ. તો આપણે છે ને એરટાઈટ ડબ્બો લીધેલો છે. આ એરટાઈટ ડબ્બો હશે તો સારું. અને આ મીઠું આપણે એમાં ભરવાનું છે. આપણે અત્યારે લીધું છે ટીસ્યુ પેપર. ટીસ્યુ પેપર હશે ને એટલે મીઠામાં ભેજ નહીં થાય. તો આને આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો છે ને હું તમને બતાવું. આને પહેલાં આપણે ખોલી લઈશું. આ રીતે આપણે આખું ખોલી લીધું છે. અને આ થોડાક ચોખા લીધા છે. ચોખા તમે કોઈ પણ લઈ શકો, ગમે તે તમારા ઘરમાં જે પડ્યા હોય ને એ ચાલે. તો આની અંદર આપણે થોડાક ચોખા લેવાના છે. અને હવે આને આપણે વાળવાનું છે આ રીતે. આ રીતે આપણે વાળી લીધું છે. ચોખા અંદર છે. હવે આને આપણે નીચે પહેલાં મૂકવાનું છે. અને પછી આની અંદર આપણે મીઠું નાખીશું. અને હજી છે ને આપણે નાના નાના પેકેટ કરીને આની અંદર આપણે એકાદું ઉપર પણ રાખવાનું, એટલે ઉપરથી પણ ભેજ નહીં લાગે. આ જ રીતે જે આપણે ચોખા ભર્યા હતા ને એમ જ ભરવાના છે. અને જો તમારે અહીંયા સેલો ટેપ ચોંટાડી દેવી હોય ને તો સેલો ટેપ પણ લગાવી શકો, એટલે આ ફૂલી ના જાય એટલા માટે. અને આને છે ને ઉપર રાખવાનું. જ્યારે તમારે મીઠાનો યુઝ કરવો હોય તો આને બહાર કાઢી લેવાનો. જ્યારે તમે મીઠાનો યુઝ કરી લ્યો છો અને આને ડબ્બાને બંધ કરીને રાખી દો ત્યારે પાછું આને ઉપર રાખી દેવાનું. અને પછી આને ડબ્બાને બંધ કરી દેવાનો. એટલે મીઠામાં ભેજ નહીં થાય બિલકુલ, એકદમ કોરું જ રહેશે, છૂટું છૂટું જ. તો આપણે 4 ટિપ્સ થઈ જાય અને 5મી ટિપ્સ પણ છે હજી. અને એ છે આપણે ચોમાસામાં કપડામાં ભેજની વાસ આવતી હોય છે. તો એ ભેજની વાસ ન આવે એના માટે શું કરવું? તો સૌથી પહેલાં જ આપણે જે ડબ્બીમાં કપૂર ને બધી વસ્તુ લવિંગને ભરીને એ જ ડબ્બીને તમે જો કપડાના કબાટમાં એક ખૂણામાં રાખી દેશો ને તો કપડામાં ભેજની વાસ બિલકુલ નહીં આવે. એ હતી 5મી ટિપ્સ. તો આપણે આ 5 ખૂબ જ કામની ટિપ્સ બતાવી છે. ઘણા બધા લોકોને ખબર જ હશે, પણ આપણે સ્પેશિયલ જે લોકોને નથી ખબર એમના માટે આ વિડીયો બનાવેલો છે. અને જો મારી ટિપ્સ પસંદ આવી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આ વિડીયોને લાઇક જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.